રામ રામ ભલે હવે તમારી આ ઘડે ઘડે આ રામ રામ ચમ બોલાવો કોકના હંભરા ના કહું દરેક ધામોમાં દરેક તીર્થોમાં તમે દર્શન માટે જતા હોય અને દર્શનનો જો ખરેખરમાં લાભ જોતો હોય અને ધામના માતાજી ભગવાનની કૃપા મેળવવી હોય તો એ ધામમાં કદાચ કોઈ કારણોસર તો તમારા ઘેર આવી પરિસ્થિતિ કાલે ઊભી ના થાય એના માટે દરેકને નિવેદન કરીશ કે મારી વાત ન માની અને તમારા દીકરાઓનું ભવિષ્ય સારું કાલ થાય ઉજ્જવળ થાય ને એના માટે અનદેખું કરી તમારી માં તમારી પર રાજી રહેતી હોય ને તો રોજ એનો આભાર વ્યક્ત કરવો એને પ્રણામ કરવો કે માં તે આલ્યું ને એટલું ઓછું નહીં આજ અમે બીજાનું જોઈને જોતા હતા કે મેં ત્યાં માં શું આલ્યું અમને પણ માં અંતરાત્મામાં જોખ્યું ને તો માં આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે તારી કૃપાથી માં આંખોની જગ્યાએ બે આંખો આવી છે તારી કૃપાથી કાનની જગ્યાએ બે કાન આયા છે તારી કૃપાથી હોઠની જગ્યાએ હોઠ આયા છે તમે મારા કરતા તમારી કુળદેવીના સૌથી વધારે માનજો 1000 વખત તમારી કુળની માતાનું નામ લેજો અને એક વખત મને બુખાર મેળવીને યાદ કરી લેજો તોય હું રાજી હાલ ઘડી આવી ગયો પેલા ભાઈ પૂછજો લખતો હાલ ઘડી આવ્યો 1000 વખત હું યાદ આવી ગઈ તમારી ઘેર ચામુંડા બેઠી મહાકાળી બેઠી હરસિદ્ધિ બેઠી ખોડિયાર બેઠી ભૂત ભવાની બેઠી ઉમિયા બેઠી ગળાજ બેઠી શક્તિ બેઠી અરે હું દિલવા જતો ગમે તેવી તમારી કુળદેવી આજે શક્તિ સ્વરૂપ બેઠી છે ને એ જે ઘેર બેઠી ને એની એ જ અહીં શું જોઈ લે અલગ નથી વિડિયો બને મારે લગતી જગત જનની માં આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે એક માતાના અનેક રૂપ થયા અરે અલગ અલગ નામથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ પણ દેવી શક્તિનું તત્વ એક જ છે જે આદિ શક્તિ પરાશક્તિ કહેવાય તો તમે મને કુળ